ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં આંકડાશાસ્ત્ર, જેનો કોડ છે BCSTAN 306, જેમાં ભાગ 3માં એકમ નંબર 12 સૂચકાંક વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આ એકમમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે જોઈશું તે સમજીએ. સૌપ્રથમ અર્થ અને વ્યાખ્યા આપણે સમજીશું કે સૂચકાંક કોને કહેવાય, બરાબર, તેની વ્યાખ્યા શું છે તેના વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ સૂચકાંકના લક્ષણો કયા કયા છે, આ સૂચકાંક કેમ આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો એના લક્ષણો વિશે વાત કરીશું. એની ઉપયોગિતા આપણે સમજીશું કે એનું શું મહત્ત્વ છે, સૂચકાંકનો ક્યાં ઉપયોગ થઈ શકે છે અને એ આપણે રોજિંદા જીવનમાં કઈ રીતે એનો ઉપયોગિતા લેવાય છે. અને ત્યારબાદ તેની મર્યાદા સમજીશું કે આ સૂચકાંકમાં કઈ કઈ મર્યાદાઓ હોય છે. તો સૌથી પહેલાં આપણે તેનો અર્થ સમજીએ. તો આપણે જોયું છે કે જે અલગ અલગ વસ્તુઓ છે એના ભાવ, વેપાર વૃદ્ધિ, ઔદ્યોગિક ઉત્પાદન, જે કુટુંબોના માસિક ખર્ચ છે, આ બધામાં વધઘટ થતી હોય છે, બરાબર, એક જ દિશામાં થતી નથી. કારણ કે ઘણી વખત શું હોય છે કે વસ્તુઓના ભાવ વધી જતા હોય છે, ઘણી વખત વસ્તુઓના ભાવ ઘટી જાય છે. એવી જ રીતે કુટુંબનો જે માસિક ખર્ચ છે એ ઘણી વખત વધી જાય, ઘણી વખત ઘટી જાય. એટલે આ જે બધો વધઘટ છે કોઈ એક દિશામાં કોન્સ્ટન્ટ નથી રહેતો, તે અલગ અલગ હોઈ શકે છે. એટલે કે ઘણી વખત વધારો પણ હોઈ શકે છે, ઘણી વખત ઘટાડો પણ હોઈ શકે છે. હવે આવા વધારા ઘટાડા માટે શું કરવામાં આવે કે જે સમાવિષ્ટ કેટલીક વસ્તુઓની કિંમતમાં વધારો થયો હોય તો કેટલીક વસ્તુઓની કિંમતમાં શું થાય, ઘટાડો થાય, બરાબર. જેમ કે આપણે સમજીએ કે કોઈ વસ્તુઓના ભાવ વધી જાય તો કુટુંબનો માસિક ખર્ચ છે તે ઓટોમેટિક વધી જાય. પણ હવે ઘણી વખત શું હોય કે વસ્તુના ભાવ વધ્યા હોય પણ કુટુંબમાં કોઈ એકાદ મેમ્બર જો વધી જાય તો પછી જે વસ્તુના ભાવ ભલે જે પ્રમાણમાં વધ્યા છે પણ માસિક ખર્ચ એનાથી વધુ થઈ જશે. કારણ કે ત્યાં કુટુંબની જે સંખ્યા છે તેમાં વધારો થયો છે, એમાં ઘટાડો થાય તો પછી માસિક ખર્ચમાં પણ ઘટાડો થાય, ભલે વસ્તુના ભાવમાં વધારો થયો છે તેમ છતાં. એટલે આ બધા જે વધારા ઘટાડા છે તે થતા રહેતા હોય છે. એટલે કોઈ એકમાં વધારો થાય છે ત્યારે કે એકમાં ઘટાડો પણ થઈ શકે અને બંનેમાં વધારો થઈ શકે. એટલે આ બધી વધઘટ જે છે એ રોજિંદા જીવનમાં આપણે જોતા આવ્યા છે. તો આવા સંજોગોમાં જે નિરપેક્ષ વધઘટનો અભ્યાસ જે છે એ અર્થપૂર્ણ બનતો નથી, બરાબર. આવી જે વધઘટ છે એનો સાપેક્ષ અભ્યાસ થવો જોઈએ, નિરપેક્ષ અભ્યાસ ત્યાં મહત્ત્વપૂર્ણ નથી રહેતો. એટલે આ વધઘટને સારી રીતે જો અભ્યાસ કરવામાં આવે તો એના માટે સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે આવી જે વધઘટ છે એ કેટલા પ્રમાણમાં વધારો થયો છે, કેટલા પ્રમાણમાં ઘટાડો થયો છે તે સમજવા માટે આપણે સૂચકાંકનો ઉપયોગ ત્યાં કરવામાં આવતો હોય છે. તો સૂચકાંકનો ઉપયોગ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે આપણે એક સમૂહમાં જે જુદી જુદી વસ્તુઓ છે તેના ભાવમાં વધઘટનું માપ શોધવું છે, બરાબર. કે અલગ અલગ વસ્તુઓ છે, કોઈ એક જ સમૂહ આપણે લઈએ કે અનાજ છે, અનાજમાં આપણે ઘઉં લઈએ, ચોખા લઈએ, બરાબર. તો એવી અલગ અલગ આપણે શું લીધી, વસ્તુઓ લીધી, કોઈ એક સમૂહ લીધું, એની અલગ અલગ વસ્તુઓ. હવે એ વસ્તુઓના ભાવમાં જે વધઘટનું માપ છે તે આપણે શોધવું હોય તો એના માટે આપણે સૂચકાંકનો ઉપયોગ કરી શકીએ. કે ધારો કે દૂધથી બનેલી આઈટમ, તો દૂધથી બનેલી આઈટમ હોય, ચીઝ છે, પનીર છે, બટર છે, તો આ બધી એનાથી બનેલી આઈટમ છે. તો એના માટે આપણે જો કોઈ વધારો ઘટાડાને શોધવું છે તો પછી સૂચકાંકનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કોઈ એક જ સમૂહમાં જે જુદી જુદી વસ્તુઓ છે તેનો વધારો ઘટાડો આપણે શોધવો છે તો એના માટે આપણે સૂચકાંક ઉપયોગમાં લઈ શકીએ. એટલે સામાન્ય રીતે કોઈ એક જ સમૂહમાં આવતી વસ્તુઓના ભાવમાં એકમો જે છે એ ભિન્ન હોય છે, બરાબર. ઘણી વખત એક જ સમૂહમાં આવે, જેમ કે આપણે ખાવાની વસ્તુઓ લઈએ, બરાબર, તો ખાવાની વસ્તુઓમાં ચોખા પણ આવે, કેળા પણ આવે, દૂધ પણ આવે. આ બધી કુટુંબમાં જે ખાવાનો ખર્ચ છે તેમાં આવી શકે.
બરાબર. તો આ રોજિંદા જીવનનો ખાવાનો ખર્ચ છે, પણ એમાં જે એકમ છે એ અલગ અલગ હોય છે. કારણ કે ચોખા આપણે માપીએ તો ચોખાનો ભાવ આપણને કિલોગ્રામ દીઠ મળતો હોય છે. કેળાનો જે ભાવ છે કેળાનો ભાવ આપણને ડઝન પ્રમાણે આપેલો હોય છે. દૂધનો જે ભાવ હોય એ લીટર પ્રમાણે માપવામાં આવે છે. એટલે દરેકના એકમ જે છે એ અલગ અલગ છે. હવે ત્યાં પછી કમ્પેરિઝન આપણે કરવી હોય તો ડાયરેક્ટ ના કરી શકીએ કે ચોખાના ભાવ ધારો કે 70 રૂપિયા છે અને કેળાનો ભાવ 50 રૂપિયા છે, તો આપણે એવું ના કહી શકીએ કે કેળાનો ભાવ ઓછો છે, કારણ કે એ ડાયરેક્ટ કમ્પેરિઝન ના થઈ શકે. બરાબર. એ બંનેના એકમ અલગ અલગ છે. એટલે ત્યાં પછી જો આપણે એની તુલના કરવી હોય તો એ તુલના કરવા માટે આપણે સૂચકાંકનો ઉપયોગ કરવો પડે. એટલે આવા જે એકમો ભિન્ન હોવાથી તેને સીધી રીતે આપણે સરખાવી શકતા નથી. બરાબર. જેમ હમણાં સમજાવ્યું તેમ કે કેળા અને ચોખાના ભાવને આપણે ડાયરેક્ટ સરખાવી શકતા નથી, એના માટે કારણ કે એના એકમો અલગ અલગ છે. એટલે એને કોઈ એક એકમમાં અથવા તો કોઈ એક એવા રૂપાંતર કરવું પડે કે જેનાથી આપણે એની સરખામણી કરી શકીએ. અને આ સરખામણી શક્ય કરવા માટે શું કરવું પડે કે જે બધા ભાવો છે એને એક નિયત સમયના ભાવના સાપેક્ષમાં જે ટકાવારી દર્શાવવામાં આવે તેને આપણે શું કહી શકીએ છીએ? તો આ ટકાવારી દર્શાવતા બધા જ આંકડાઓમાંથી જે સરેરાશ ટકાવારી શોધવામાં આવે તેને સરેરાશ નિયત કરેલા સમયથી ચાલુ સમય સુધીમાં થયેલ ભાવની સપાટીની સામાન્ય વધઘટનું માપ આવશે. અને આ સરેરાશ દર્શાવતા આંકને આપણે શું કહી શકીએ? સૂચકાંક કહી શકીએ. ભાવનો સૂચકાંક. બરાબર. સરેરાશ જે આવે તે. સરેરાશ ના શોધો અને કોઈ એક વસ્તુનો આપણે શોધીએ તો પછી એને આપણે સૂચકાંક કહી શકીએ. કે ધારો કે ચોખાનો ભાવ 2024માં 60 રૂપિયા હતો અને તે ભાવ 2025માં થઈ ગયો 70 રૂપિયા, 10 રૂપિયાનો વધારો થયો. તેવી જ રીતે આપણે એવું સમજીએ કે કેળાનો ભાવ જે છે એ 40 રૂપિયા એક ડઝનનો હતો અને જે ચાલુ વર્ષમાં જે છે તે 50 રૂપિયા થઈ ગયો. ત્યાં પણ 10 રૂપિયાનો વધારો થયો. બરાબર. પણ એની તુલના જો તમારે કરવી હોય કે બંનેમાં આપણને એમ દેખાય કે 10 રૂપિયાનો જ વધારો છે, તો આપણે એવું ના કહી શકીએ કે બંનેમાં સેમ ટકા વધારો થયો છે. કારણ કે ત્યાં શું હતું કે જે ચોખાનો ભાવ હતો એ ગયા વર્ષે 60 હતો અને એનો 70 થયો છે. એટલે 10 રૂપિયા વધ્યું છે, પણ એ 60ની તુલનાએ 10 રૂપિયા વધ્યો છે. જ્યારે કેળાનો ભાવ 40ની તુલનાએ 10 રૂપિયા વધ્યો છે. બરાબર. એટલે એની જો આપણે પ્રોપર ટકાવારી શોધવી હોય તો એ ટકાવારી શોધવા માટે આપણે શું કરવું પડે કે જે ચાલુ વર્ષનો ભાવ છે, એટલે ચોખાનો ભાવ ચાલુ વર્ષનો 70 રૂપિયા છે, એને આપણે પાછલા વર્ષના ભાવ સાથે 60 વડે ભાગી અને 100 જોડે આપણે ગુણીએ તો આ જે ટકાવારી આવે તેને આપણે શું કહીએ છીએ? સૂચકાંક કહીએ છીએ. બરાબર. એનું આપણે સૂત્ર સમજીશું અને સૂત્રમાં એ જ છે કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા જે આધાર વર્ષનો અથવા તો પાછલા વર્ષનો ભાવ આપણે લઈએ છીએ અને એને ગુણ્યા 100 કરીએ એટલે આપણને શું મળી જાય? સૂચકાંક મળી જાય. તો આ રીતે આપણે સૂચકાંક શોધી શકીએ છીએ. એટલે જે આ સરેરાશ ભાવ આવે છે અને આ દરેકને જેવા દરેકની ટકાવારી આવે કે આના જે ટકા આવ્યા એવી જ રીતે આપણે કેળાનું શોધીએ કે કેળામાં 50 રૂપિયા હતા, ગયા વર્ષે 40 હતા, એના ગુણ્યા 100 કરીએ. બરાબર. એ દરેકના જે ટકા છે અને પછી એની સરેરાશ કરવામાં આવે કે 4 વસ્તુ આપણે લીધી તો જે ટોટલ આવ્યા સૂચકાંકના એને 4 વડે ભાગી નાખીએ તો પછી આપણને સરેરાશ સૂચકાંક મળતો હોય છે, જેને સામાન્ય સૂચકાંક તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર. તો આ રીતે સૂચકાંક શોધવામાં આવતું હોય છે. તો એનો અર્થ હતો અને એની વ્યાખ્યા પણ એ જ આપેલી છે કે કોઈ એક કે તેથી વધુ વસ્તુઓની જે આપેલ સમયની એટલે કે ચાલુ વર્ષની અથવા તો ચાલુ જે મહિનો હોય, જે પણ સમય તમને આપેલો હોય, એ ચાલુ સમયની ચલની કિંમતોમાં કોઈ ચોક્કસ સમયની એટલે કે જે આધાર સમય છે તે વસ્તુઓની ચલની કિંમતોના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર એની સરેરાશને સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. બરાબર. એની સરેરાશ કાઢો તો સામાન્ય સૂચકાંક. એની સરેરાશ નથી કરતા આપણે, જો સરેરાશ ના કરીએ તો પછી એ ફક્ત સૂચકાંક. ત્યાં આપણે સામાન્ય શબ્દ ઉપયોગ નથી કરતા. એટલે કોઈ એક જ વસ્તુની તમે કરો છો, ચોખાની જ આપણે કરી તો પછી એ સૂચકાંક છે. પણ ચોખા, દૂધ, કેળા એ દરેકનું લઈ અને પછી એને જે વસ્તુઓ છે કુલ વસ્તુઓ વડે ભાગીએ અને એની સરેરાશ કરીએ તો પછી એ સામાન્ય સૂચકાંક તરીકે ઓળખાય છે. બરાબર. તો આ વ્યાખ્યા છે, એનું સૂત્ર અહીંયા આપેલું છે આપણને કે સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા P1 અપોન P0 અને એને છેદમાં n ગુણ્યા 100 કરો એટલે આપણને શું મળી જાય?
સૂચકાંક મળી જાય, સામાન્ય સૂચકાંક. કારણ કે અહીંયા શું કર્યું છે, આપણે કુલ વસ્તુઓ વડે એને ભાગ્યું છે. ખાલી સૂચકાંક શોધવો હોય એને પણ I વડે જ આપણે ઓળખીએ છીએ. ખાલી સૂચકાંક શોધવો હોય તો P1 ભાગ્યા P0 ગુણ્યા 100. હવે P1 અને P0 શું છે? P1 એટલે જે ચાલુ સમયની ચલની કિંમત છે તે, બરાબર. ચાલુ વર્ષ માટેની જે ચાલુ મહિના જે પણ ચલની કિંમત આપી હોય, ભાવ આપ્યા હોય તો ભાવ લેવાના, બરાબર. એ તમને પછી કોઈ ઘણી વખત શું હોય છે કે ભાવની જગ્યાએ આપણે એના વપરાશ ઉપરથી એને શોધીએ છીએ, તો પછી વપરાશ ત્યાં લેવાનો આવે. એટલે જે પણ ચાલુ વર્ષનું વપરાશ હોય, કિંમત હોય, એ તમારે લેવાનું. તો એ P1 કહેવાય. આધાર વર્ષ, હવે અહીંયા આધાર વર્ષ એટલે લખ્યું છે કે ઘણી વખત પાછલું વર્ષ આપણે આધાર તરીકે લઈએ છીએ, અને ઘણી વખત શું હોય છે કે 2 વર્ષ પહેલાં અથવા તો એની સરેરાશ લઈને પણ આધાર તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે આધાર સમય માટેની જે ચલની કિંમત છે એને P0 તરીકે ઓળખાય છે. કારણ કે જે આધાર છે એ આધાર અલગ અલગ મેથડથી આપણે નક્કી કરીએ છીએ. એમાં આગળ આપણે સમજીશું. એમાં અચલ આધાર પણ છે, પરંપરિત આધાર પણ છે, સરેરાશ આધાર પણ આપણે લેતા હોઈએ છીએ. એટલા માટે અહીંયા આધાર શબ્દ આપણે ઉપયોગમાં લીધો છે. એટલે આધાર સમય માટેની ચલની કિંમત, અને જે n છે વસ્તુઓની સંખ્યા. 4 વસ્તુઓના તમે સૂચકાંક શોધો છો તો 4 વડે ભાગો એટલે સામાન્ય સૂચકાંક મળે, બરાબર. બાકી n ના લઈએ આપણે તો ખાલી P1/P0, તો આ ખાલી સૂચકાંક છે, સરેરાશ નથી, સામાન્ય નથી, બરાબર. એટલે n વસ્તુના જે સમૂહ છે એને સામાન્ય અથવા સરેરાશ કે સામાન્ય મધ્યકનો પણ ઉપયોગ કર્યો છે. એની જગ્યાએ ગુણોત્તર મધ્યક કે ભારિત મધ્યક પણ ઉપયોગમાં લઈ શકાય, બરાબર. ઘણી વખત આપણને ભાર પ્રમાણે આપ્યું હોય કે આ વસ્તુનું મહત્ત્વ આટલું છે, આ વસ્તુનું મહત્ત્વ આટલું છે, તો ત્યાં ભારિત સરેરાશ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરાબર. તો આ એનું સૂત્ર હતું. એ સૂત્રનો ઉપયોગ કરી આગળ આપણે દાખલા ગણીશું. એ પહેલાં તેના લક્ષણો સમજી લઈએ કે સૂચકાંકના લક્ષણ શું છે. તો તે ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે, બરાબર. આપણે જોયું, સમજ્યા કે ગયા વર્ષે 100% ભાવ હતો, આ વર્ષે 115% ભાવ થઈ ગયો, એટલે 15% ભાવમાં વધારો થયો. એટલે કે આ ફેરફાર દર્શાવતું. ઘણી વખત 100ની જગ્યાએ 80 પણ થઈ જાય, 20% ભાવમાં ઘટાડો થયો. એટલે જે પણ વધારો ઘટાડો ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. સૂચકાંક એકમથી મુક્ત માપ છે, બરાબર. આપણે સમજ્યા તેમ કે ચોખાને આપણે કિલોગ્રામથી માપીએ છીએ, પછી આપણે દૂધને લીટરથી માપીએ છીએ, તો ત્યાં એકમને આપણે ક્યાંય અહીંયા કન્સિડર કરતા નથી, એકમને ધ્યાનમાં લેતા નથી. એટલા માટે તે એકમથી મુક્ત માપ છે. તુલનાત્મક માપ છે. તુલના આપણે કરીએ છીએ ને આધાર વર્ષની ચાલુ વર્ષ સાથે, એટલા માટે આને એક તુલનાત્મક માપ પણ આપણે કહી શકાય. અને એક વિશિષ્ટ સરેરાશ માપ છે. સરેરાશ તો આપણે શોધીએ જ છે, મધ્યક તો આપણે શીખ્યા, બરાબર. મધ્યકમાં આપણે કુલ ટોટલ કરીને ભાગ્યા વસ્તુઓ વડે ભાગી શકીએ, તો પછી શું કહેવાય, એને સરેરાશ કહેવાય. પણ આ એક વિશિષ્ટ છે કે પહેલાં સૂચકાંક શોધવામાં આવે છે, ટકાવારી ફેરફાર શોધવામાં આવે છે, પછી એની સરેરાશ કાઢવામાં આવે છે. એટલા માટે આને વિશિષ્ટ સરેરાશ માપ પણ કહી શકાય. તો આ તમામ તેના લક્ષણો છે. કઈ કઈ ઉપયોગિતા છે? તો સૂચકાંક કોઈ પણ વસ્તુમાં થતી વધઘટનું માપ આપે છે, બરાબર. એમાં કોઈ આપણે સમજ્યા તેમ એકમનો કોઈ બાદ નથી. એટલા માટે કોઈ પણ વસ્તુનું વધઘટ આપણે શોધવી હોય તો પછી એ આપણે અહીંયા લઈ શકીએ. ભાવના જે વધઘટ છે એ માપ ઉપરાંત જીવન નિર્વાહ, વેચાણ, ઉત્પાદન, સામાજિક કે ઔદ્યોગિક પ્રવૃત્તિ, આયાત નિકાસ, આ દરેકમાં ફેરફાર જો આપણે અભ્યાસ કરવો હોય તો એનો અભ્યાસ પણ આપણે સૂચકાંકથી કરી શકીએ. એટલે આની ઉપયોગિતા ફક્ત ભાવ માટે સીમિત નથી. ભાવ સિવાય આપણે એના જીવન નિર્વાહમાં, એટલે કે અમુક જે સમૂહ બનાવ્યા હોય આપણે કે ખાવા માટે આટલો ખર્ચ આપણે કરી રહ્યા છીએ, ખોરાકનો આટલો ખર્ચ છે, રહેઠાણનો આટલો ખર્ચ છે, કપડાં માટે આટલો ખર્ચ છે, પછી આપણે મનોરંજન માટે આટલો ખર્ચ કરી રહ્યા છે, શિક્ષણ માટે આટલો ખર્ચ કરી રહ્યા છે, તો કુટુંબના જીવન નિર્વાહનો જો આપણે ફેરફાર જોવો હોય તો એ ફેરફાર પણ આપણે સૂચકાંકની મદદથી સમજી શકીએ. એટલે એની ઉપયોગિતા પણ થાય છે. વેચાણ પણ જોવું હોય, એક જ કંપનીમાં 4 થી 5 વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે, 5 વસ્તુઓને વેચાણના આપણે ફેરફાર જોવા છે, તો પછી એ અહીંયા પણ સમજી શકીએ. ઉત્પાદનમાં એવી જ રીતે કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય, આયાત નિકાસ હોય, એટલે આ અલગ અલગ જગ્યાએ સૂચકાંકનો ઉપયોગ થઈ શકે છે. ફક્ત વસ્તુઓના ભાવ માટે જેનો ઉપયોગ થાય એ તો એક ફક્ત ઉદાહરણ સમજ્યા હતા, એટલા માટે આપણે ભાવને લીધું. પણ ખાલી આ લિમિટેડ નથી, એટલે ભાવ પૂરતું એ સીમિત નથી, એના સિવાય પણ એનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થઈ શકે છે.
એટલે સૂચકાંકના કયા કયા ઉપયોગ છે તે આપણે સમજીએ. સૌથી પહેલાં તો એ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક તરીકે, એટલે કે જે જીવનની જરૂરી ચીજ વસ્તુઓ છે એના ખર્ચનો સૂચકાંક જો આપણે શોધવો હોય તો એ પણ આપણે શોધી શકીએ. ખરીદ શક્તિ એનાથી આપણે મેળવી શકીએ કે જે જીવન નિર્વાહ માટેની જે ખરીદ શક્તિ છે કોઈ પણ કુટુંબની તો એ કેટલી છે, તો એના માટે આપણે આ લઈ શકીએ. કઈ રીતે શોધી શકાય? તો જે સૂચકાંક આવ્યો ખર્ચનો એને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક વડે ભાગી અને 100 સાથે ગુણીએ તો એનાથી જે નાણાંની ખરીદ શક્તિ છે તે આપણે અહીંયા માપી શકીએ છીએ. એટલે સૌથી પહેલો એનો આ ઉપયોગ છે. આ ઉપરાંત આપણે કર્મચારીના પગાર પણ આપણે માપી શકીએ, મોંઘવારી ભથ્થા, બોનસ, આ બધા માટે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ફક્ત કૌટુંબિક જે જીવન નિર્વાહ ખર્ચ છે એના સિવાય આપણે જો કોઈ કંપનીમાં કામ કરી રહ્યા છે અને કંપનીના કર્મચારીઓના પગારની આપણે તુલના કરવી છે, એના મોંઘવારી ભથ્થા, બોનસ સાથેની એની તુલના કરવી છે અથવા ટકાવારી ફેરફાર શોધવા છે તો એ પણ આપણે સૂચકાંકની મદદથી શોધી શકીએ. એવી જ રીતે કોઈ જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણે સરકાર, ઉત્પાદકો અને વેપારીઓ જે નીતિ વિષયક નિર્ણયો લેવામાં પણ સૂચકાંકનો ઉપયોગ થાય છે. બરાબર? તો આ રીતે પણ એનો ઉપયોગ આપણે કરી શકીએ કે સરકારનું કોઈ ઉત્પાદક છે અથવા વેપારીઓ કોઈ નીતિ વિષયક નિર્ણય લેવા માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે. કૃષિ પેદાશની જે વસ્તુઓ છે તો કૃષિ પેદાશ માટે જે સૂચકાંકના ઉપયોગથી શું થાય? જે સરકારને કૃષિ નીતિઓનું આયોજન કરવું છે તે સરળ બની જતું હોય છે. બરાબર? તો કૃષિ પેદાશ માટે પણ આનો ઉપયોગ થઈ જતો હોય છે અને એના પરથી સરકાર શું કરી શકે? જે કૃષિ પેદાશ છે તેના જે ટેકા રૂપ ભાવ છે તે નક્કી કરી શકે કે આટલા તો મિનિમમ ભાવ ખેડૂતને મળવા જોઈએ, જેનાથી એનું જીવન નિર્વાહ પણ ચાલે અને જે એનો ખર્ચ કર્યો છે એ પેદાશ પાછળ તે પણ તે નીકળી શકે. તો એ પણ અહીં આપણે લઈ શકીએ. ઔદ્યોગિક ઉત્પાદન જે સૂચકાંક છે દેશનો વિકાસ દર વધારવા માટે, ઔદ્યોગિક અને વેપારી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે અને નીતિઓ નક્કી કરવા માટે ઉપયોગ થાય છે. એટલે ઔદ્યોગિક સૂચકાંક પણ અહીંયા ઉપયોગમાં લેવાતો હોય છે. અગાઉ આપણે સમજ્યા તેમ કે ભાવ સિવાય એને ઔદ્યોગિક કે સામાજિક જે પ્રવૃત્તિઓ છે તેનામાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. માનવ વિકાસનો સૂચકાંક, એનાથી માનવ વિકાસની કક્ષા જે છે, જીવન ધોરણ, શિક્ષણ સ્તર, આ બધું નક્કી કરી શકાય છે. એટલે એના માટે પણ સૂચકાંક એટલો જ ઉપયોગી છે. એટલે સૂચકાંક જે જીવન વ્યવહારના અલગ અલગ ક્ષેત્રોમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એનાથી આપણને જ્યાં જ્યાં ઉપયોગી માર્ગદર્શન છે એ પૂરું પડી શકે છે. તો એટલા માટે અને આ સિવાય પણ બરાબર, એટલે આપણે એવું કહી શકાય કે જે બેરોમીટર હવામાનની આગાહી કરવામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ એવી જ રીતે સૂચકાંક જે છે એ દેશની સમગ્ર આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં જે ફેરફાર થાય છે એને માપવા માટે મદદરૂપ થાય છે. અને એટલા માટે આપણે સૂચકાંકને દેશના અર્થતંત્રની પારાશીશી એટલે કે જે બેરોમીટર છે તે કહી શકીએ. એટલે આ એક એનું ઉપનામ છે કે સૂચકાંકને દેશના અર્થતંત્રની પારાશીશી કેમ કહેવામાં આવે છે. આવો જો સવાલ તમને પૂછાય તો તમે આ બધી ઉપયોગિતા એની લખી શકીએ. બરાબર? કે આ બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે એટલા માટે સૂચકાંકને દેશના અર્થતંત્રની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ એની ઉપયોગિતા હતી. મર્યાદા પણ છે, પણ બહુ ઓછી મર્યાદા છે કે સૂચકાંકને આપણે માત્ર એક સંકેતક તરીકે ગણીને જ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે એની ગણતરીમાં આપણે શું કરીએ છીએ? એક તો આધાર વર્ષની પસંદગી કરવી પડે, વસ્તુની પસંદગી કરવી પડે અને યોગ્ય સરેરાશની પસંદગી કરવી પડે. આ બધી જે અનેક મુશ્કેલીઓ છે તે આવતી હોય છે. કારણ કે કોને આધાર વર્ષ તરીકે લેવું? ગયા વર્ષને જ આધાર તરીકે લેવું કે એના આગળના અથવા તો સરેરાશ? તો એ સૌથી પહેલો મોટો પ્રશ્ન અહીંયા થતો હોય છે. બીજું, કઈ કઈ વસ્તુને આપણે કન્સિડર કરવી? બરાબર? હજારો લાખો વસ્તુઓ હોય છે રોજિંદા જીવનમાં, પણ એમાંથી કઈ વસ્તુ કેટલી ઉપયોગી છે તે પ્રમાણે એની પસંદગી કરવી પડે. તો એ પણ અહીંયા મુશ્કેલી થતી હોય છે. સાથે સાથે યોગ્ય સરેરાશ, કારણ કે આપણે સમજ્યા તેમ કે સામાન્ય મધ્યક જે સરેરાશ મધ્યક અહીંયા ફક્ત નથી ઉપયોગમાં લેવાતો. અહીંયા આપણે ભારિત મધ્યક પણ લઈએ છીએ, એટલે ભારિત સરેરાશનો પણ ઉપયોગ કરીએ છીએ, ગુણોત્તર મધ્યકનો પણ ઉપયોગ કરીએ છીએ. એટલે કયા મધ્યક અથવા કઈ સરેરાશનો આપણે ઉપયોગ કરીએ કે જેનાથી આપણને પ્રોપર જે છે એ આન્સર મળી રહે. એટલા માટે એ પસંદગી પણ ઘણી વખત મુશ્કેલીમાં મૂકે છે. એટલે આવી જે મર્યાદા છે, એટલે એક હેતુ માટે જે સૂચકાંક ઉપયોગી હોય તો અન્ય હેતુ માટે તે બિન ઉપયોગી પણ નીવડતું હોય છે.
બરાબર. ફક્ત એક જ હેતુ માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે એવા સૂચકાંક પણ આપણે જોયા. તો એટલા માટે આપણે એને મર્યાદામાં મૂકી શકીએ. બીજું કે સૂચકાંકની અનેક ક્ષેત્ર ઉપયોગિતા છે, પણ આ એક મર્યાદાના લીધે એને ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર. એટલે જ્યાં પણ સૂચકાંકનો ઉપયોગ કરો ત્યાં આ મર્યાદાને, એટલે કે જ્યારે પણ આધાર વર્ષની પસંદગી કરાય, વસ્તુની પસંદગી કે સરેરાશની પસંદગી કરાય, ત્યાં પ્રોપર ધ્યાન આપવામાં આવે તો જે આ મર્યાદા છે તેને આપણે ત્યાં દૂર કરી શકાય. તો આ એની મર્યાદા હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સૂચકાંક છે તેનો અર્થ સમજ્યા, વ્યાખ્યા, સાથે સાથે એની જે લક્ષણો છે, ઉપયોગિતા છે, મર્યાદા છે, તેના વિશે ચર્ચા કરી. બાકીના જે પોઈન્ટ્સ છે તેની વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નમસ્કાર. स्वाध्यायः परमः